પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે યુગે. પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે 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 યુગે. નમો વિતરાય, નમો વૈજ્ઞાન, નમો સિદ્ધાન, નમો આયુર્વેદાન, નમો વજ્રાન, નમો વૈ સર્વસાધન, એસો પંચનમો ખાઓ, સર્વ પાપનાશનમ, મંગલાન સવેસી, પરમં ભય મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. એપિસોડ 29મો. યોગી એકલો જ તરે છે જ્યારે સત્સંગી બીજાને પણ તારે છે. ત્રાયુષમ જમદગ્નેઃ કશ્યપસ્ય ત્રાયુષમ યદ દેવેષુ ત્રાયુષમ તન્નો અસ્તુ ત્રાયુષમ. જે જમદગ્નિ નું તેજસ્વી જીવન છે, જે કશ્યપની 3 અવસ્થા વાળી આયુ છે, તથા જે દેવતાઓની 3 અવસ્થા વાળું આયુષ્ય છે, તે ત્રિવિધ આયુષ્યને અમે પણ પ્રાપ્ત કરીએ. જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં આવેલ ભારત દેશમાં વર્તમાન 24ના 4થા નંબરના તીર્થંકર પરમાત્મા શ્રી અભિનંદન સ્વામીના જીવન ચરિત્રની સંક્ષિપ્ત ઝાંખીનો આપણે પરિચય પ્રાપ્ત કરવાનો પ્રયાસ અને પ્રયત્ન કરીશું. વર્તમાન 24ના 4થા નંબરના તીર્થંકર પરમાત્મા શ્રી અભિનંદન સ્વામીના પિતાશ્રીનું નામ સંવર હતું. માતાનું નામ સિદ્ધાર્થા દેવી હતું. ભગવાનના જન્મ સમયે તેમના સાથળ ઉપરનું લાંછન વાંદરો અર્થાત કપી હતું. અભિનંદન પરમાત્માના શાસન યક્ષ તરીકે યક્ષેશ ઉર્ફે ઈશ્વર ઉર્ફે જડખેશનું નામ આગમ શાસ્ત્રોમાં વર્ણવિત છે. 4થા અભિનંદન સ્વામી પરમાત્માના યક્ષિણી તરીકે કાલી દેવી ઉર્ફે કાલિકાનું નામ આગમ ગ્રંથોમાં વર્ણવિત છે.
અભિનંદન પરમાત્માના શરીરની ઊંચાઈ 350 ધનુષ્યની હતી. પરમાત્માના શરીરનો વર્ણ સુવર્ણ હતો અને પૂર્વ ભવની સંખ્યા શાસ્ત્રોમાં 3 ભવ વર્ણવેલી છે. પૂર્વ ભવે નામ મહાબલ હતું. પૂર્વ ભવ નગરી રત્ન સંચયા, અર્થાત જંબુ દ્વીપના પૂર્વ મહાવિદેહમાં મંગલાવતી વિજયમાં રત્ન સંચયા નગરીમાં તેમનો પૂર્વ ભવ હતો. પૂર્વ ભવના ગુરુ વિમલ વાહન હતા. પૂર્વ ભવનું દેવ આયુ 33 સાગરોપમ. કયા દેવલોકમાંથી ચ્યવન? તો કે ભાઈ જયંત વિમાનમાંથી ઉર્ફે વિજય નામના વિમાનમાંથી તીર્થંકર પરમાત્માનું ચ્યવન થાય છે. તેમના માતા સિદ્ધાર્થા દેવીએ પ્રથમ સ્વપ્નમાં હાથી જોયેલો. તીર્થંકર પરમાત્માની ચ્યવંતીથી મારવાડી અને ગુજરાતી પંચાંગ પ્રમાણે વૈશાખ સુદ ચોથ ગણાય છે. તીર્થંકર પરમાત્માનો ગર્ભકાળ 8 માસ અને 28 દિન ગણાય છે. ભગવાનના જન્મ સમયનો આરો તો કે ભાઈ ચોથા આરાના ઉત્તરાર્ધ સમયે ભગવાન અયોધ્યા નગરીના કૌશલ દેશમાં જન્મતિથિ મારવાડી અને ગુજરાતી પંચાંગ પ્રમાણે મહાસુદ બીજ, મતાંતરે મહાસુદ બારસ શાસ્ત્રોમાં વર્ણવેલ છે. સનાતન સત્ય કેવળી ગમ્ય જાણવું. ભગવાનનો વંશ ઇક્ષ્વાકુ ગણાય છે અને તીર્થંકર પરમાત્મા શ્રી અભિનંદન સ્વામીનું ગોત્ર કાશ્યપ ગણાય છે. તીર્થંકર પરમાત્માની કુમાર અવસ્થા 12.5 લાખ પૂર્વ અને રાજ્ય અવસ્થા 36.5 લાખ પૂર્વ ગણાય છે. ભગવાન તીર્થંકર અભિનંદન સ્વામી વિવાહિત હતા. તેમના પત્નીનું નામ રંભા હતું. તેમને 3 પુત્રો હતા. પુત્રીની સંખ્યાનું વર્ણન ક્યાંય જોવા મળેલ નથી. તેથી સનાતન સત્ય કેવળી ગમ્ય જાણવું. તીર્થંકર પરમાત્મા અભિનંદન સ્વામીનો ગૃહસ્થકાળ 8 પૂર્વાંક અધિક 40 લાખ પૂર્વ છે. તીર્થંકર પરમાત્મા અભિનંદન સ્વામીની માતા સિદ્ધાર્થા દેવી તે જ ભવે મોક્ષે ગયેલા અને તેમના પિતા સંવર એ બીજા ઈશાન દેવલોકમાં મૃત્યુ પછી ગયેલા. ભગવાનની દીક્ષાતિથિ મારવાડી તથા ગુજરાતી પંચાંગ પ્રમાણે મહાસુદ બારસ ગણાય છે. તીર્થંકર પરમાત્મા સંભવનાથની દીક્ષા અયોધ્યા નગરીના સહસ્તામ્રવનમાં 1000 અન્ય ભવિજીવો સાથે થયેલી. તે વખતે શિબિકાનું નામ હતું અર્થસિદ્ધા. દીક્ષાનો સમય હતો બપોરે 12:39 અને પંચમુષ્ટિ લોચ દ્વારા ભગવાને દીક્ષા ગ્રહણ કરેલ. દીક્ષા સમયે ભગવાનને છઠ્ઠ તપ હતું. પ્રથમ પારણું ભગવાને ખીર દ્વારા અયોધ્યા નગરીમાં ઇન્દ્રદત્ત નામના ગૃહસ્થને ત્યાં કરેલું અને દેવી દેવતાઓના નિયમ મુજબ દેવી દેવતાઓએ ત્યાં પંચ દિવ્ય વૃષ્ટિ કરેલી. ભગવાનના જીવનમાં દીક્ષા લીધા પછી છદ્મસ્તકાળ 18 વર્ષનો ગણાય છે અને તીર્થંકર પરમાત્મા શ્રી અભિનંદન સ્વામીને કેવળ જ્ઞાન મારવાડી તથા ગુજરાતી પંચાંગ પ્રમાણે પોષ સુદ 14ના દિવસે થયેલું. કેવળ જ્ઞાન પણ અયોધ્યા નગરીમાં અને સહસ્ત્રાસ વનમાં
તે વખતે કેવળ જ્ઞાન સમયે છઠનું તપ હતું અને પ્રિયંગુ અર્થાત રાજદની વૃક્ષનું નીચે ભગવાનને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયેલું. ભગવાનના જીવનમાં ઉત્કૃષ્ટ તપ 8 માસના ઉપવાસ ગણાય છે. કેવળ જ્ઞાન પછી જ્ઞાન વૃક્ષની ઊંચાઈ 2 ગાઉ 200 ધનુષ્યની હતી. સંવત્સરની ઊંચાઈ 42 કોષ અશોક વૃક્ષ સાથે હતી. પ્રથમ દેશનાનો વિષય અશરણ ભાવના હતી. ભગવાને 35 ગુણોથી યુક્ત અર્ધભાગની ભાષામાં માલકોશ રાગમાં દેશના આપ્યા પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. તેમાં પ્રથમ ગણધર વજ્રનાભ હતા. તીર્થંકર પરમાત્મા અભિનંદન સ્વામીના ગણધરોની સંખ્યા 116 હતી. પ્રથમ શિષ્યા અથવા સાધ્વીનું નામ અજીતા હતું. તે વખતે મુખ્ય ભક્ત રાજા તરીકે મિત્રવીર્ય નામનો રાજા એ તેમનો પ્રથમ ભક્ત બનેલો. ભગવાનના પરિવારમાં 14,000 કેવળ જ્ઞાની ભગવંતો, 11,650 મન પરિયર જ્ઞાનીઓ, 9,800 અવધિ જ્ઞાનીઓ, 1,514 પૂર્વધર નું જ્ઞાન ધરાવનાર હતા. વૈક્રિય લબ્ધિધારી 19,000 મનુષ્યો હતા. ભગવાનના સાધુઓની સંખ્યા 3 લાખ હતી. સાધુઓના વસ્ત્રનો રંગ પંચરંગી હતો. સાધુઓનો સ્વભાવ રુજુ, પ્રાજ્ઞ અને વિચક્ષણ બુદ્ધિ ધરાવતા હતા. ભગવાનની અર્થાત અભિનંદન સ્વામીની પરિવારમાં સાધ્વીની સંખ્યા 6,30,000 હતી. વાદી મુનિઓ 11,000. શ્રાવકની સંખ્યા 2,88,000. પ્રથમ શ્રાવકનું નામ અપ્રસિદ્ધ છે. શ્રાવિકાની સંખ્યા 5,37,000. પ્રથમ શ્રાવિકાનું નામ પણ અપ્રસિદ્ધ છે. સનાતન સત્ય કેવળી ગમ્ય જાણવું. કેવળ જ્ઞાનકાળ 18 વર્ષ 8 પૂર્વાંગ ન્યૂન 1 લાખ પૂર્વ. નિર્વાણ તિથિ મારવાડી અને ગુજરાતી પંચાંગ પ્રમાણે વૈશાખ સુદ 8મના દિવસે ભગવાન નિર્વાણ પામ્યા હતા. નિર્વાણ સમયે પુષ્ય નક્ષત્ર અને કર્ક રાશિ હતી. નિર્વાણ સમયે તીર્થંકર પરમાત્મા કાયોત્સર્ગમાં હતા. નિર્વાણ તપ 30 દિવસના ઉપવાસ હતા. નિર્વાણ ભૂમિ સમેત શિખર ગણાય છે. નિર્વાણ સમયે તેમની સાથે 1,000 અન્ય વ્યક્તિઓ પણ નિર્વાણ પામ્યા હતા. નિર્વાણ વેળા અર્થાત સમય દિવસના આગળના ભાગે સમેત શિખર તીર્થ ઉપરથી ભગવાનના નિર્માણ સમયે જે ટૂંક હતી એ ટૂંકનું નામ આનંદ છે. સમેત શિખર યાત્રાફળ તે સમયમાં 1 લાખ પૌષદ ઉપવાસ જેટલું ગણાતું હતું. તે ટૂંક ઉપરથી 72 ક્રોડા કોડી 70,42,700 જીવો તે ટૂંકેથી મોક્ષે ગયા છે. તીર્થંકર પરમાત્મા શ્રી અભિનંદન સ્વામીનો કુલ દીક્ષા પર્યાય 1 લાખ પૂર્વમાં 8 પૂર્વાંગ ન્યૂન ગણાય છે. તીર્થંકર પરમાત્માનું આયુષ્ય 50 લાખ પૂર્વનું, અંતરમાન 10 લાખ કોટી સાગરોપમનું છે. તેમના શાસનમાં વિશિષ્ટ તપ 20 સ્થાનક અને કલ્યાણક તપ ગણાતા હતા. તેમના શાસન સમયે જિનાલયનું શિલ્પ નામ ક્ષિતિભૂષણ હતું. જિનાલયનું દ્વાર પૂર્વ હતું. ભગવાનની તીર્થંકર પરમાત્મા અભિનંદન સ્વામીના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન 4 પવિત્ર કલ્યાણકો પુનર્વસુ નક્ષત્રમાં થયા હતા. ભગવાનની સ્વરાશિ
મિથુન હતી. ભગવાનનો વર્ગ ગરુડ ગણાય છે. ભગવાનનું પ્રાકૃત નામ અભિનંદશમ ગણાય છે. આવા અભિનંદન સ્વામીના જે યક્ષ હતા, જેનું નામ ઈશ્વર યક્ષ છે, એ ઈશ્વર યક્ષનું વર્ણન જાણીશું. તો કે એમના યક્ષનો વર્ણ શ્યામ વર્ણ હતો, તેમનું વાહન હાથીનું હતું અને 4 ભુજા હતી. જમણા 2 હાથમાં બીજોરું અને જપમાલા હતી. ડાબા 2 હાથમાં નકુલ અને અંકુશ હતા. તીર્થંકર પરમાત્મા શ્રી અભિનંદન સ્વામીની શાસન યક્ષિણી દેવી શ્રી કાલી ગણાય છે. તેના વર્ણનમાં દેવીનો શ્યામ વર્ણ અને કમળના આસન પર 4 ભુજા સાથે દેવી બિરાજમાન છે. જમણા 2 હાથમાં વરદ અને પાશ, ડાબા 2 હાથમાં નાગ અને અંકુશ વર્ણવેલ છે. વર્તમાન 24ના ચોથા તીર્થંકર પરમાત્મા અભિનંદન સ્વામીની જન્મ કુંડળીનો પરિચય જાણવા પ્રયાસ કરીશું. તીર્થંકર પરમાત્મા અભિનંદન સ્વામીનો તુલા લગ્નમાં જન્મ છે. લગ્નમાં શનિ અને કેતુ બિરાજમાન છે. બીજા સ્થાનમાં વૃશ્ચિક રાશિ છે. ત્રીજા સ્થાનમાં ધન રાશિ છે. ચોથા સ્થાનમાં સૂર્ય અને બુધ મકર રાશિના બિરાજમાન છે. 5મા સ્થાનમાં શુક્ર છે, કુંભ રાશિનો. 6ઠ્ઠા સ્થાનમાં મીન રાશિમાં એક પણ ગ્રહ નથી. 7મા સ્થાનમાં મેષ રાશિમાં મંગળ અને રાહુ જેવા ગ્રહો બિરાજમાન છે. 8મા સ્થાનમાં વૃષભ રાશિમાં એક પણ ગ્રહ નથી. 9મા ભાગ્ય સ્થાનમાં મિથુન રાશિનો ચંદ્ર છે. 10મા સ્થાનમાં કર્ક રાશિનો ઉચ્ચનો ગુરુ છે. 11મા સ્થાનમાં સિંહ રાશિ છે અને 12મા સ્થાનમાં કન્યા રાશિમાં એક પણ ગ્રહ નથી. ભગવાનની જન્મ કુંડળીમાં લગ્નમાં તુલા રાશિનો શનિ છે અને ત્રિકોણ અર્થાત 5મા સ્થાનમાં કુંભનો શુક્ર છે. અર્થાત પ્રથમ સ્થાનનો માલિક 5મા સ્થાનમાં બેઠો છે અને 5મા સ્થાનનો માલિક શનિ લગ્નમાં બેઠો છે. લગ્ન અને પંચમ સ્થાનના માલિકો પરિવર્તન યોગમાં હોવાથી બંને સ્વગૃહી જેવું ફળ આપે છે. ભગવાનની જન્મ કુંડળીમાં મંગળ મેષ રાશિમાં સ્વગૃહી હોવાથી પંચમહાપુરુષમાં રુચક યોગ થાય છે. 10મા સ્થાનમાં કર્કનો ગુરુ ઉચ્ચનો હોવાથી ભગવાનની કુંડળીમાં પંચમહાપુરુષમાંના હંસ યોગ થાય છે. અર્થાત પરમાત્માની કુંડળીમાં પંચમહાપુરુષમાંના 2 યોગો, એક રુચક યોગ અને એક હંસ યોગ થાય છે. જ્યારે 2 ગ્રહો પરિવર્તન યોગમાં હોવાથી સ્વગૃહી જેવું ફળ આપે છે. સૂર્ય અને બુધ ચોથા સ્થાનમાં બુધાદિત્ય યોગ અને આના ઉપર ગુરુની દ્રષ્ટિ હોવાથી શ્રેષ્ઠ યોગ બને છે. ભગવાનની કુંડળીમાં ભાગ્ય સ્થાનમાં બળવાન ચંદ્ર મિથુન રાશિનો
યુવાન અવસ્થાનો હોવાથી તથા ચંદ્રથી બીજે ગુરુ હોવાથી ભગવાનની કુંડળી અત્યંત બળવાન બને છે. સામાન્ય રીતે તીર્થંકર પરમાત્માની કુંડળીમાં બધા જ ગ્રહો બળવાન બને છે, છતાં પણ દરેક તીર્થંકરને પોતપોતાના ઉદયકર્મને આધીન તેમની કુંડળીમાં ગ્રહોની વિશિષ્ટ સંરચના જન્મ સમયે ગોઠવાયેલી આપણે અનુભવી શકીએ છીએ. અભિનંદન. પરમાત્માના યક્ષ યક્ષિણીનું વર્ણન જાણ્યા પછી હવે અભિનંદન સ્વામી વિશે વિશિષ્ટ વિદ્વાન અને ભાષા ઉપર પ્રભુત્વ ધરાવતા વિદ્વાનોએ જે સ્તુતિઓ પ્રસ્તુત કરી છે તેમાંની સ્તુતિઓનો આપણે આનંદ માણીશું. સંસ્કૃત સ્તુતિ અને કાંત મતામોધી સમુલ્લાસન ચંદ્રમા દધાદ મંદ માનંદમ ભગવાન અભિનંદન. અર્થાત શ્યાદ્વાદ મતરૂપી સમુદ્રને ઉલ્લાસ કરવામાં ચંદ્રરૂપે એવા શ્રી અભિનંદન ભગવાન અમને અત્યંત આનંદને આપો. હિન્દી સ્તુતિ. ઉપદેશ દે જગ ભવ્ય તારે દેવ નર બહુ પશુધને ભેટ કે મિથ્યાત ધર્મ જૈન દાની ધર્મને ધર્મ દયા દાન દયાલ ભાખ્યો અભિનંદન જિનેશ્વરમ સબ ભવિક જન મિલ કરો પૂજા જપો નિત પરમેશ્વરમ. ગુજરાતી સ્તુતિ. ચોથા આરારૂપ નભ વિશે દીપતા સૂર્ય જેવા જ્ઞાતિ ઘાતી કર્મો રૂપ મૃગ વિશે કેસરી સિંહ જેવા સાચે ભાવે ભવિક જનને આપતા મોક્ષ મેવા ચોથા સ્વામી ચરણ યુગલે હું ચહુમ નિત્ય રેવા. ગુજરાતી છંદ છે. શ્વાસ અંબુજ સુગંધ સદા પ્રમાણે આહારને તુમ નિહાર ન કોઈ જાણે. એ ચાર છે અતિશયો પ્રભુ જન્મ સાથે વંદુ હંમેશ અભિનંદન જોડી હાથે. પ્રાર્થના. અભિનંદન સ્વામીને વંદન કરીએ અમે પ્રભુ. શુભ ભાવથી આધિ વ્યાધિ અને ઉપાધિ દૂર કરજો પ્રભુ તમારા દિવ્ય પ્રભાવથી. સંવર રાજા રાણી સિદ્ધાર્થના સુત સહુને સુખકારી દર્શન પૂજન અભિનંદના પાપ વિનાશી દુઃખહારી. ચૈત્યવંદન. નંદન સંબર રાચના ચોથા અભિનંદન કપિલંછન વંદન કરો ભવ દુઃખ નિકંદન. સિદ્ધાર્થા જસમાવડી સિદ્ધાર્થ જીનતાય 3.5 ધનુષમાન સુંદર જસકાય. વિનિતા વાસી વંદિયે એ આયુ લખ 50
પૂરવતસ પદ પદ્મને નમતા શિવપુરવાસ. અભિનંદન સ્વામીના સ્તવનનો આનંદ માણીએ. અભિનંદન સ્વામી હમારા, પ્રભુ ભવ દુઃખ ભંજન હારા. એ દુનિયા એ દુઃખ કી ધારા, પ્રભુ ઇનસે કરો રે નિસ્તારા. અભિનંદન સ્વામી હમારા, પ્રભુ ભવ દુઃખ ભંજન હારા. હું કુમતિ કુટિલ ભરમાયો, દુર્નીતિ કરી દુઃખ પાયો. અબ શરણ લિયો હે થારો, મુझे ભવ જલ પાર ઉતારો. અભિનંદન સ્વામી હમારા, પ્રભુ ભવ દુઃખ ભંજન હારા. પ્રભુ શીખ હૈયે નહીં ધારી, दुर्गतिमा दुख लियो भारी। इन कर्मों की गति है न्यारी, करे बेर बेर खुआरी। अभिनंदन स्वामी हमारा, प्रभु भव दुख भंजन हारा। तुम्हें करुणावंत कहावो, जगतारक बिरुद धरावो। मेरी अर्जी नो एक ज दावो, इन दुख से कसू न छुड़ाओ। क्यों न छुड़ाओ? अभिनंदन स्वामी हमारा, प्रभु भव दुख भंजन हारा। मैं विरचा जन्म गुमायो, नहीं तन धन स्नेह निवार्यो। अब पारस परसंग पामी, नहीं वीर विजय कुखामी। अभिनंदन स्वामी हमारा, प्रभु भव दुख भंजन हारा। वर्तमान 24 चौथा तीर्थंकर समेत शिखर अभिनंदन स्वामी समेत शिखर तीर्थથી નિર્વાણ પામ્યા। એ આનંદગીરી ટૂંકનો દુહો આપણે સાંભળીએ। આનંદગીરી ટૂંક અભિનંદન સમેત શિખર તીર્થસાર, સિદ્ધા મુનિ ક્રોડો અહીં નમો પૂજુ અનંતી વાર। ભગવાનના તીર્થંકર પરમાત્મા અભિનંદન સ્વામીના 3 ભવ, એમાં જે અવતારમાં જે ભવમાં ભગવાનને સમકિત અને તીર્થંકર નામ નિકાચિત થયું, એ ભવમાં તેમનું નામ મહાબલ રાજા હતું। ત્યાંથી વિજય નામના અનુત્તર દેવ વિમાનમાં જન્મ થાય છે અને વિજય નામના દેવમાંથી ચવીને 3જા ભવમાં અભિનંદન સ્વામી તરીકે ભારત દેશમાં જન્મ મળે છે। અભિનંદન ભગવાનના પંચકલ્યાણક સમયે સૌ જીવોએ કયા મંત્રની આરાધના કરવી તે જાણીશું। અભિનંદન સ્વામીનું ચ્યવન કલ્યાણક વૈશાખ સુદ ચોથ જપ ઓમ રીમ અભિનંદન સ્વામીને પરમેષ્ઠિને નમઃ। જન્મ કલ્યાણક તિથિ મહાસુદ બીજ, મંત્ર ઓમ
રીમ અભિનંદન સ્વામીને અર્હંતે નમઃ. દીક્ષા કલ્યાણક તિથિ મહાસુદ બારસ. જપ મંત્ર ઓમ રીમ અભિનંદન સ્વામીને નાથાય નમઃ. કેવળ ગાન કલ્યાણક તિથિ પોષ સુદ 14. મંત્ર જપ ઓમ રીમ અભિનંદન સ્વામીને સર્વજ્ઞાય નમઃ. મોક્ષ કલ્યાણક તિથિ વૈશાખ સુદ 8. મંત્ર જ ઓમ રીમ અભિનંદન સ્વામીને પારંગતાય નમઃ. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. મનથી પણ કોઈ જીવનું બુરું વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરું વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. આ દુનિયામાં